થયું એની સાથે હું એડજસ્ટ થાઉં. અરે વાહ, મારી વાત મસળી. ખુશ તો કઈ આવતું નથી. પણ લોકોને ખુશ કરવા માટે જ્યારે આપણે જીવન જીવતા હોય તમારી કોણ હોય? મારું નામ આશીષ છે. મારી રિક્રુટમેન્ટની પ્રેક્ટિસ છે. મારે કરાટે કોમ્પિટિશનમાં જવાનું હતું અને પપ્પા કહે કે તું જા અને મમ્મી કહે કે તું ના જા. હોસ્ટેલમાં ચોરી કરીને ચીકુ ખાવાની જે મજા હતી. દાદા હતા ત્યારે એ મને રોજ 10 રૂપિયા આપતા. અત્યારે મારા ફાધર રોજ મને મહિનામાં કે 7 દિવસમાં મને 500 બધી આપે. એમાં એટલી ખુશી નથી જે મને મારા દાદા 10 ની બધી આપે. મારી સાસુ કેવી છે? ટક ટક કરવા કે નાનપણની અંદર એક વાર ઇન્જેક્શન એવું આવ્યું કે હવે નહોતું. ચાલ છોડો, આમાં તમને બધાને બીજો. અને એમાં ઘટનાના સ્વરૂપમાં જોઈ શકાશે. 3 વાર ફોન ને ઉઠાડો અને પડી આ બેનો સોલ્યુશન શક્ય છે. मुस्कुराओ, अगर कुछ खो गए जिसके नसीब का था उसको मिल गया तो शायद पहले इस दिन को बुरी तरह किया, फिर 40 के बारे में सोचना. બધી વાતોમાં આપણે બહુ સીધું થઈ જાય. કમ્ફર્ટ આપી શકે, ટેમ્પરરી સુખ આપી શકે. જે હું અત્યારે 30 થી 40% આપતી હતી એ હું અત્યારે 100% આપી. સામેવાળા મને 10% આપે. નોકરીનો અર્થ આજે મને ખબર પડી. અમે કોશિશ કે અમે તમારા માટે કંઈ આપી શકીએ. તમારો ખૂબ ખૂબ આભાર. સ્પેશિયલ તમારા વેલકમ માટે કરવામાં આવી છે. દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. બધાનો સપોર્ટ ના મળે ત્યાં સુધી કોઈ ઇવેન્ટ કમ્પ્લીટ નથી થતી. મારા જીવનનો સૌથી બેસ્ટ પ્રોગ્રામ બનાવ્યો.